અત્યારે પહેલાં પ્રદેશ પ્રમુખ તો સાહેબે બન્યા પવાર સાહેબે, અને પહેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી રચવાના. અમારી ભાઈ હરિકૃષ્ણભાઈને અમારે બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી 60 જણાની બોડી અમે પવાર સાહેબને આપી દીધી. અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે. અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા, અને હર હંમેશ ગામડું ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા. તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે, 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી. તો આ વખતે એની પહેલાં હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો. અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું. તો ટિકિટ આપે તો અમે લડી બનાવશું. અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જે નક્કી કરે, તો કદાચ અમને ટિકિટ ન આપે, બીજી પાર્ટીને આપશે તો અમારે પણ એને મદદ કરવી પડશે, બરાબર. પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે. એને માગણી મૂકી હોય ને, બરાબર. પણ આખા ગુજરાતમાંથી એક સીટ તો અમે આપીએ ને, તો એને પણ ફાયદો થાય ને. અચ્છા ચંદુભાઈ, કયા સમીકરણો રચાય તમે જો કદાચ તમને લડાવવામાં આવે તો? સમીકરણમાં તમે જોતા હશો, 2095થી શિવલાલભાઈ વેકરિયા રાજકોટની સીટ ઉપર સંસદ સભ્ય થયા, ત્યારે હું યુવા બાજુનો કોટડા સાંગાણી તાલુકાનો પ્રમુખ થયો હતો. 2 વખત શિવલાલભાઈને ચૂંટાવ્યા, 4 વખત વલ્લભભાઈ કથિરિયાનું કામ કર્યું. પછી વચ્ચે હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાદડિયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું, બાવારી સાહેબનું રાજકોટ સીટ ઉપર કામ કર્યું. મને રાજકોટની ત્યારે ઓફર હતી લડવાની, પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ ચંદુ તું અહીંયા જા, તો હું 2 વખત હાટી ગયો. પણ આ તું કામ આ વખતે મૂકી દે, આ વખતે લડવાનું હતું. એટલે વિઠ્ઠલભાઈના માનના તો હું લઈ લઉં ને ત્યારે. અને તે પછી મોહનભાઈનું આવ્યું તો મોહનભાઈનું કામ કર્યું છે. એટલે રાજકોટની જનતા માટે, ખેડૂત ભાઈઓ માટે, શહેરીજનો બધા, કારખાનાના માલિક માટે બધા હું જાણીતો ચહેરો છું. અને હર હંમેશ બધાને એરે હાડી મળી રહ્યો. તમે ભાજપમાં અત્યાર સુધી હતા, ક્યારે રાજીનામું આપ્યું અને ક્યારે એનસીપીમાં જોડાઈ ગયા? કેમ કે આ તો બહુ શોર્ટ ટર્મમાં બધું થઈ ગયું. રાજીનામું હમણાં મહિનાથી પહેલા જ આપ્યું. હજી ભાજપમાં. હા, શું કામ આપ્યું? બસ કે અમુક જેમ અમારા તાલુકાની તકલીફ અમુક હોય જે હોય. કારણ કે અત્યારે હું કોટડા સાંગાણી, વિઠ્ઠલભાઈનું કેમ કનોણા છે એમ મારું કોટડા સાંગાણી છે. હું 25 વર્ષ સરપંચ હતો. ત્યાં અમારે 51 જ્ઞાતિનું કામ છે. પટેલ તો અમે ખાલી 35% છે. પણ હું અત્યારે મારો છોકરો સરપંચ છે, બરોબર છે. એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય. હું સહકારી મંડળીનો પ્રમુખ છું, ગોંડલ એપીએમસીનો ચેરમેન છું. અર્જુનભાઈને ભાજપમાં પ્રવેશ કરાવ્યો એટલે તમે રાજીનામું? નહીં, એવું કાંઈ નથી. એ કોઈ મને લેવા દેવાનું નથી. અમારે બીજી પોલિટિક્સ છે. એનસીપી ટિકિટ નહીં આપે તો પક્ષમાંથી લડો? નહીં. એનસીપી ટિકિટ નહીં આપે તો પવાર સાહેબ જે ગઠબંધન જેને કહેશે એને અમે મદદ કરશું. અને હવે તમે એનસીપીમાં જ રહેશો? હા, હવે એનસીપીમાં જ રહેવાનું, પ્રદેશનું કાર્ય જ કરવાનું.